પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 5.2 અને આનું બહુ ઈઝી સૂત્ર છે, યાદ રાખજો. સૂત્ર કંઈક આવું છે કે જગતની માલિપા એવું કીધું કે an બરાબર a વત્તા n-1 d. શું સૂત્ર છે? an બરાબર બધા એક સાથે બોલે an બરાબર a પ્લસ n-1. તો હવે આપણે અહીંયા 5 દાખલા કરીએ છીએ સ્વાધ્યાય 5.2 ના. આ 5 દાખલા જેને આવડી ગયા એને આખા સ્વાધ્યાય બધા દાખલા આવડી ગયા. 5 આવડી ગયા કારણ કે આ 5 દાખલામાં જે આપણે ગોતીએ ને એ આખા સ્વાધ્યાય બધે ગોતવાનું છે. એટલે જેને આ પહેલો પ્રશ્ન આવડી ગયો એને બધાય દાખલા આવડી જશે. ઓકે, જાગો છો બધાય? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ઓકે, હવે જુઓ જરાક પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં a બરાબર આપણને 7 આપ્યા છે. ઓકે, d બરાબર આપણને 3 આપ્યા છે, n બરાબર 8 આપ્યા છે અને an ગોતવાનું છે. શું ગોતવાનું છે? an. તો an નું સૂત્ર આપણને ખબર જ છે. શું સૂત્ર છે ભાઈ? an બરાબર a પ્લસ n-1. હાલો, જગતની માલિપા a ની કિંમત 7 પ્લસ n ની કિંમત 8 માઇનસ d ની કિંમત 7 એમનામ. 8 માંથી 1 જાય એટલે અહીંયા 3 એમનામ, 7 એમનામ, 7 તેરી આ બેનો ગુણાકાર કરવાનો. કાઉન્સ છે અને કાઉન્સ વગરનો એ બે નું કરવાનો. અમુક માર જેવા ડાયા હોય 7 ને 3 10 એટલે ભાઈ ગુણાકાર કરવાનું. શું કરવાનું છે? 7 તેરી 21 માં 7 નાખો એટલે લ્યો પેલો દાખલો પૂરો. 2 માર્ક્સ નો પૂછાય બોર્ડમાં. કેટલા માર્ક્સ નો પૂછાય? હા, એટલું જ તે 2 માર્ક નો પૂછાય. બેઝિક મેથ્સ વાળાને 8 માર્ક્સ નું ચેપ્ટર છે, એમાંથી 2 માર્ક્સ ના આવા 2 દાખલા હશે. સ્ટાન્ડર્ડ વાળાને 6 માર્ક્સ નું છે પણ એમાં થોડુંક અઘરું હશે. પણ બેઝિક મેથ્સ વાળાને આવા 2 માર્ક્સ ના 1 નહીં 2 દાખલા પૂછાય. ઈઝી. બરાબર, હાલો આ 5 આવું જ છે, કઈ ચિંતા કરવાની જેવું નથી. હાલો, ક્લિયર થઈ ગયું? હા કે ના? ઓકે, પેલો દાખલો પૂરો. જગતની માલિપા બીજો દાખલો કરીએ. આમાં a બરાબર કેટલા આપ્યા જોવો? -18. d બરાબર આપ્યું, એ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. n બરાબર આપ્યું ભાઈ 10. ઓકે, અને an કેટલું આપ્યું? 0. સૂત્ર આવડે ને n નું? શું છે n નું સૂત્ર? an બરાબર, હાલો થોડુંક સ્પીડમાં બોલજો, a વત્તા n-1. તો 2 વર્ષે સૂત્ર પૂરું થાય. કેટલા વર્ષે પૂરું થાય? હા, હવે થોડોક ફાસ્ટ જમાનો આવી ગયો. તમે લોકલ ટ્રેનમાં છેક મેટ્રો ટ્રેનનો જમાનો છે. an બરાબર a વત્તા n-d. પણ આવું કોઈ બોલતા? હાલો આગળ વ્યા છે. બોલો an બરાબર દાખલામાં આપ્યું આપણને કાંઈ? an બરાબર કેટલા આપ્યા? બોલો મારા હીરો. ઓકે, જગતની માલિપા a બરાબર છે કાંઈ? -18. અને n બરાબર 10 માઇનસ 1 એમનમ ને d એમનમ. કોઈને કઈ વાંધો? કારણ કે d આપણી પાસે છે એટલે d કાકાને એમનમ મૂકી દીધા. હવે જુઓ, જ્યારે d ગોતવાનું હોય ને ત્યારે આ એ છે ને એને આ બાજુ લઈ લેવાનું બરાબરની. કઈ બાજુ? તો આ 0 એમનમ. હે, આ -18 છે, આમ આવશે તો કોઈને કહેવાનું અહીંયા મૂકી દઈએ આપણે +18 સાના મના. સમજાઈ ગયું કે નહીં? શાંતિથી કોઈને ખબર ન પડે એમ. 18 માઇનસ હતો ને આમ આવ્યો એટલે પ્લસ થયો. હવે 10 માંથી 1 જાય એટલે 9. એને પૂછડામાં શું મૂકવાનું? 9 બીડી નહીં એલા 9d. હાલો, હવે 0 વત્તા 18 એટલે 18. આ 9 ગુણાકાર છે જગતની માલિપા આવે તો હા ભાંગાકાર બરાબર 9 દો
તેથી ડી નો જવાબ કેટલો મળ્યો? દાખલો થઈ ગયો. હાલો હવે જુઓ, જગતની માલિપા આપણે કરવાની છે સમ નંબર 3. એમાં એ બરાબર આપણને આપ્યું છે, આપ્યું તો છે 18. હવે ઠીક, ત્રીજો જોવાનો છે. અરે બાપા હું તો ઊંઘમાં બાપા. હાલો, એ બરાબર આપ્યું નથી. ડી બરાબર શું આપ્યું? વાહ વાહ, -3. જો બધાને આવડવા મળ્યું. એન બરાબર, વાહ વાહ, લગન પાકા. હાલો, અને એ બરાબર, વાહ વાહ વાહ, ઠીક. એન બરાબર. આવું આપણને ખબર પડે? કેમ ન ખબર પડે? આ ત્રીજો દાખલો કરીએ, લે ખબર ક્યાંથી ન પડે? હાલો, તો હવે આપણે સૂત્ર મૂકવાનું છે એ એન નું. તે આમાં આપણને બીજું એક સૂત્ર જ નહીં મૂકવાનું. કયું મૂકવાનું? મૂકી દઈએ. જાગોસ થઈ ગયા ચશ્મા સાફ? ઓકે, તો વાટે ઊભું રહેવું પડે. હાલો, એ એન નું સૂત્ર. હા, એમ ફટાફટ લોકલ ટ્રેન નહીં કાઢવાની. એ એન આપ્યું દાખલામાં? એ એન લે, ક્યાં આપ્યું? ઠીક, -5. આપણને હાલું દેખાય નહીં. હાલો, એ આપ્યું? હા, એટલે તો કહું નથી આપ્યું. એને આપ્યું છે. કેટલું આપ્યું? 18. વાહ વાહ વાહ. અને ડી આપ્યું -3. આવડી ગયું. -5 એમનામ. એ એટલે એ બરાબર મૂકો સાહેબ. એ એમનામ વત્તા 18 માંથી 1 જાય તો 16. ઠીક, 17 થાય. આપણને આવડે? આવડે જ ને, હું નો આવડે? લે હાલ આગળ જઈ. 3 એમને પણ કાઉન્ટ કરીને મૂક્યું, કારણ કે -હતા ને એટલે 18 માંથી 1 ગયા એટલે 17, -3 એમને. જગતની માલિપા -5 એમને. એ એમને વચ્ચે ઓછા 3 17 તેરી 51 થાય. કેટલા થાય? થાય ને? પાકું? હાલો, 51. હવે જો આ 51 માઇનસ છે, જગતની માલિપા આવે તો -5 વત્તા 51 બરાબર એ. તેથી એ બરાબર 51 માંથી 5 જાય એટલે કેટલા વધે? કેટલા? વાહ વાહ વાહ, તો દાખલો થઈ ગયો પૂરો. લ્યો, એનો જવાબ આવી ગયો 46. ડન થઈ ગયું. હવે કરીએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું કીધું ભાઈ? બોલો. એ બરાબર, બોલો, એ બરાબર -18. ઓકે, ડી બરાબર 2.5. એન બરાબર આપ્યું, અને એ બરાબર એન બરાબર કેટલા આપ્યા છે? હાલો ભાઈ, લખાય તો સારું હો ભાઈ. 3.6 દેખાય? હા દેખાય. હાલો આગળ વ્યા જાય. બોલો, એન નું સૂત્ર શું છે ભાઈ? એ ભાઈ, હું નામ તારું ભૂલી ગયો હું. જેનિસ. હા જેનિસ ભાઈ. એ એન બરાબર 36 નથી ભાઈ બન, જોયું ને? 3.6 છે. શું છે? હાલો, એ બરાબર શું છે ભાઈ બન? હાલો બોલ બેન, એન બરાબર શું છે? નથી આપ્યું. હાલો બેન બોલ્યા હો ભાઈ. n-1 એમ. હાલો, ડી બરાબર ભાઈ? હા, ડી બરાબર કેટલા આપ્યા? 2.5. આગળ વધી જઈએ. હવે જગતની માલિપા -18.9 આપ્યું છે. આમ આવે તો કેવું થઈ જાય? પ્લસ. તો 3.6 વત્તા 18.9 બરાબર n-1 અને 2.5 એમ. ખાલી મેં શું કર્યું? 18.9 માઇનસ હતા, આ બાજુ આવ્યું એટલે પ્લસ. હવે શું કરવાનું? તો કે સાહેબ 3.6 માં 18.9 મૂકવાના, પણ સરવાળો કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. હવે બધા મને જવાબ આપે 6 અને 9 કેટલા થાય? વધી પડી 1 ને 3, 4 ને 8, વધી પડી 1 ને 1. વાહ વાહ, કેટલો જવાબ આવ્યો? 22.5. જાગોશ ને બધાય. હવે આ 2.5 ગુણાકાર છે, આ બાજુ હવે તો હાલો તો છેદમાં મૂકું 2. અહીંયા n-1 એમ નામ. કોઈને કઈ ડાઉટ? આગળ હવે જુઓ, પોઈન્ટ પછી અહીંયા એક આંકડો, પોઈન્ટ પછી અહીંયા એક આંકડો, એટલે પોઈન્ટ. હવે 25 નવા 225. હું આવે 25 નવા. છેલ્લું સ્ટેપ વાર્તા થઈ ગઈ. જુઓ 9 એમ નામ, આ -1 છે, આ બાજુ આવે તો 9 વત્તા 1 બરાબર n. તેથી n નો જવાબ કેટલો આવે? 9 ને 1 10. હજી એક વાર 25 નવા 225. 9 એમને મૂકી દીધા. આ -1 હતા, આ બાજુ આવ્યા એટલે કેવા થયા? તો 9 ને 1 કેટલા થાય? એટલે n નો જવાબ કેટલો આવ્યો? દાખલો થઈ ગયો પૂરો. છેલ્લો દાખલો જે છે એમાં an ગોતવાનું છે, આ પહેલા દાખલાની જેમ.
તો એ તમારે બધાને હોમવર્કમાં જાતે હાલો કરો ફટાફટ ઝડપથી. Painted, Painless Learning.